તો ખાસ આપણે આવી ગયા છે ભાઈબંધ માટે પાન કાર્ડ કઢાવવા, કેમ કે બાઇકનું લેવાનો વિચાર હતો ભાઈબંધને, એટલે આપણે પાન કાર્ડ કઢાવીએ છીએ। હવે જોઈએ છીએ પાન કાર્ડમાં શું શું જોઈએ છે એ આપણને પૂરતી ખબર નથી, પણ નીકળે છે કે નહીં નીકળતું જોઈએ છીએ। પછી આગળ વિડીયોમાં બન્યા રહેજો, નીકળશે તો હું તમને બતાવી દઈશ ને નહીં નીકળે તમને નહીં બતાવી દઈશ। તો પાલડી 4 રસ્તા કાઢે છે મસ્ત પાન કાર્ડ કાઢી આલે છે, ઓનલાઈનમાં પણ કાઢી આલે છે, સહીવાળું પણ કાઢી આલે છે અને સહી વગર પણ કાઢી આપે છે। પાન કાર્ડ ઘણી જરૂરત છે અને પાન કાર્ડ ફરજિયાત કઢાવવું એ આપણો એક નિયમ છે। તો ફટાફટ પાન કાર્ડ કઢાઈને આવ્યા બાઇક લેવા। મિત્રો એવું ના વિચારતા કે આપણું બાઇક આ રહ્યું હતું, આ બાઇક બીજાના છે, હમણાં થઈ રહેશે, મોડિફાઈ થઈ રહેશે। તો મિત્રો તમારે પણ જો જૂના બાઇક મોડિફાઈ કરાવવું હોય નવું, તો આપણે દિલીપસિંહ રાજપૂતની દુકાને આવી જાઓ, ઓટો ગેરેજ। બાઇક નવા પણ મળી જશે અને જૂના પણ મળી જશે। જય શીખું ઓટો। તો ફટાફટ રાખવાની જોવો છો આવી જાઓ અને હીરો સ્પ્લેન્ડરની ગાડી નવી છોડાવી દો અને આપણે હાટા પણ કરી આપવામાં આવશે। તમારે જે પૈસા થતા છે પૈસા કાપવામાં પણ આવશે। તો ફટાફટ આવી જાઓ અને પ્રૂફ આઈડી લઈને આવી જાઓ। તો આપણે પ્રૂફ આઈડી પાન કાર્ડ નીકળ્યું નહોતું એટલે પણ ચૂંટણી કાર્ડમાં તે થઈ ગયું છે ને કશું વધુ નથી। તો જો આવા બાઇક પડ્યા છે અહીંયા તો આવાને પણ સર્વિસ કરી નાખશે, ચકાચક બનાવી નાખશે। ખાલી આપણે મૂકીને જતું રહેવાનું છે અને જે પૈસા થતા હોય આપણે લઈને આવી જવાનું છે, એમને એમ નહીં હો ના, ઘણા તો મારે જેવા એમને આવશે। તો જો આ બાઇકની હાલત તમે અત્યારે જુઓ, પણ સમય જતા તમે જોશો તો આખું અલગ રાઉન્ડ બદલાઈ જશે। તો આપણે એક બુકિંગ કરાવી જઈએ છીએ, તો આપણે એક બુકિંગ બાઇક કરાવી જઈએ સ્પ્લેન્ડર પોલીસ પટો। તો આપણે બધી પ્રોફેસર હતું બધું આપણે જણાવી નાખ્યું છે અને લખાવી દીધું છે બધું। તો જય માતાજી મિત્રો। આ એડા શાના છે તમને જો ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી કરજો। અને આ એડા એક ટેટુડીના એડા નથી, એ તમને પણ કહી દઉં છું। તો આ એડું શેનું છે એ જરૂરથી કહેજો। જો આ એડાનો આકાર જોઈ લો કોઈનો પૂરો જોઈ લો આકાર કેવો છે। બે અલગ અલગ આકાર છે, એક લાંબુ છે એક ગોળ છે। તો ખાલી તમારે વધારે કહેવા નથી, પણ કોમેન્ટમાં કહેવાનું છે આ જનાવરનું નામ શું છે, નક્કી પછી હું તમને જનાવરનો આવશે તો વિડીયો બનાવીને મૂકીશ। જનાવર ઊભું નથી રહેતું, તો જોઈ લો સરખી રીતે જોઈ લો। આપણે અડાતું નથી, અડવું નહીં, અડો તો એવું થઈ જાય કે નોમણો લાગી જાય, પછી ના જોઈ લો। એડા છે મોટા મોટા, એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ખાલી બોલો કે શેના એડા કહેવાય। આર્યા 2 આવે 4 ના આવે। ખાસ મિત્રો આપણને મળી ગયું છે એડાનું રહસ્ય। તો આ એડું આઈનું હતું, આ છે એડામાંથી બચ્ચા નીકળ્યા એ। તો આઈનું નામ આપણને આવડતું નથી, પણ તમે કોમેન્ટમાં આનું નામ લખજો એટલે મને ખબર પડી જાય। તો એ તમને એડા બતાવ્યા, તે એમાંથી આ બચ્ચું નીકળ્યું છે। હવે આ બચ્ચું શાનું છે મને નામ પૂરતું આવડતું નથી, પણ જો બચ્ચું એટલું મસ્ત લાગે છે ને, એના મા બાપ તો જોઈને ભાગી ગયા છે મને। એ તો આપણને જોવે એટલે ભાગી જાય, બચ્ચાને મૂકીને બચ્ચું અસલ સંતાઈ જાય। બચ્ચું ભાગી ગયું, પણ જુઓ બચ્ચું કેવું જાય। તો ખાસ બચ્ચું અહીંયા સંતાણો છે, પણ એ તમને બતાવી દઉં। જો બચ્ચું કેવું લૂપ થઈને બેઠું છે, હાવ નરમ થઈ ગયું છે। તો જય માતાજી। આપણે એક ગાડું છે બળદ ગાડું, તે તમને બળદ ગાડું થોડુંક બતાવું, તમને ખબર પડે કે પેલું બળદ ગાડું કેવું હતું। મિત્રો જો સપોર્ટ કેવા હતા બળદ ગાડાના, એ તો વાત જ અલગ છે આખી। હાથનું બનાવેલું વૈજ્ઞાનિક ડોહા આપણા વૈજ્ઞાનિક વાપરતા। અને જુઓ આ 1 નંબર ગાડું છે, સપોર્ટ કેવા મારેલ છે, કેવી ડિઝાઇન મારેલ છે। અને કહેવાય છે ને કે જોનું એટલું હોનું, આ કહેવતમાં નથી પણ હકીકત છે। તમે જુઓ કેટલા વર્ષોથી અહીંયા પડ્યું છે, પણ આવું ને આવું છે, હજી અંદર ટાયરમાં હવા ભરેલી છે। તો તમે જુઓ વાલ સીટ જુઓ, પણ ચેવડી લાંબી છે।